તુર્કીમાં રનવે પર ઉતરેલું વિમાન ભડકી પડ્યું, યાત્રિકો ઉતરી ગયા, ત્યાં આગ લાગી, સૌ બચી ગયા। રશિયન બનાવટનું સુખોઈ સુપરજેટ વિમાન તુર્કીના એન્તાલિયા એરપોર્ટના રનવે પર ઉતર્યું કે તરત જ વિમાનમાં એક એન્જિનમાં આગ લાગી હતી, જેનો ભયાવહ વિડીયો જોવા મળ્યો છે। સદભાગ્યે વિમાનમાં રહેલા તમામ 79 યાત્રિકો અને 2 પાયલોટ તથા 4 સહાયકો મળી 6 ક્રૂ મેમ્બર્સ પણ ઉતરી જઈ શક્યા હતા અને સર્વે સલામત રહ્યા હતા। વાસ્તવમાં વિમાન ઓવરવર્ક હોવાથી તેનું એક એન્જિન સળગી ઉઠ્યું હતું, ત્યાર પછી જોતજોતામાં વિમાન આગમાં લપેટાઈ ગયું હતું। આ દુર્ઘટના જોતા વિમાન ગૃહમાં અને કંટ્રોલ ટાવર પર રહેલો ગ્રાઉન્ડ સ્ટાફ પણ હેબતાઈ ગયો હતો, પરંતુ યાત્રિકો અને ક્રૂ સહી સલામત બચી ગયા હોવાથી શાંતિનો શ્વાસ લીધો હતો। એઝિમથ એરલાઇન્સનું આ વિમાન રશિયાના સોચીથી તુર્કીમાં અંતાલિયા આવી રહ્યું હતું। આ દુર્ઘટના અંગે અંતાલિયાના ગવર્નરની ઓફિસના ડેપ્યુટી સુયાન ટેચિતોગ્યુબે કહ્યું હતું કે આગ લાગી કે તરત જ અગ્નિશામક ફુવારાથી વિમાનને બચાવી લેવાયું હતું। તમામ યાત્રિકો અને ક્રૂ મેમ્બર્સ અલ્લાહની દયાથી બચી ગયા, તે આનંદની વાત છે, તેમ તુર્કીએ ટુડે જણાવ્યું હતું। તુર્કીના મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં આવ્યું, રશિયન બનાવટના Su-95 પ્રકારનું આ વિમાન રાત્રે 21:34 કલાકે રનવે ટચ થયું ત્યારે પાયલટે ઇમરજન્સી કોલ કરતા અગ્નિશામકો સક્રિય કરી દેવાયા હતા। વિમાન રનવે ઉપર ઊભું રહ્યું કે તરત જ આગ ઠારી દેવાઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।